मेरी बाइक नहीं હાશ લે બા આવી ગયા પાણી ભરી દઉં ના ના પાણી બાણી કાંઈ નથી પીવું પણ તું આ શું કરસ હેના કાંઈ નહીં. લસણ ફોલસ આ હવારમાં શીરામાં જોતી હોય ને લહણ વળી ચટણી કકડાવેલી હા સાગરભાઈને ને રાજને બેયને તો નવરી થયું તો મને એમ કે લહણના બે ગાંઠિયા ફોલી નાખો હા તો એ એક વગી ચટણી બનાવી દેતી હોય તો રોજ તારો સમય ન બગડે ને બા ફુગાઈ જાય છે તમને ખબર છે તડકા કેવા પડે છે ચટણી કરી નાખે ને તો ન ફુગાય લસણ એકલું રહે ને તો ફુગાયા કરે સારું હવે હામટી બનાવી નાખાય બસ અને આજ શું છે રસોઈ હું બનાવવાની છે કઈ બની ગઈ છે રસોઈ હું કર્યું આજ આખા રીંગણા શાક બાજરાના રોટલા અને ભાત બનાવ્યો છે ઠીક સારું લે આમ તો મારું ભાવતું જ બનાવ્યું છે અને હું એમ કહેતી હતી કે કા ઘરમાં કોઈ દેખાતું નથી હા તમારા દીકરા ગયા વાડીએ અને સાગરભાઈ કઈ ખબર નહીં એટલામાં જાય છે હમણાં આવશે સાગરોય તે છે ને કોણ જાણે ક્યાં રખડતો હોય અને હમણાં આવશે ને એટલે એવા ઉલાળા મારશે ને કે ના પૂછો વાત બા હજી નાના છે રખડવાની ઉંમર છે એની આ લગ્ન થઈ જાય પછી ક્યાંય હરવા ફરવાના છે તો એક પછી કામ કર બજારમાં જા અટાણે અને ઓલા નાના નાના ઓલા પ્લાસ્ટિકના બોલ ને બેટ આવે છે ને એ લઈ આવ એટલે એ રમે હેવડા પણ નાના નથી હું બા તમે જ્યારે હોય ત્યારે બસ બિચારા મારા દેરને વૈઢાસ કરતા હોય રાડું નાખાસ કરતા હોય એની નાના ઉપર હોય ને હા જો આવી એ હા ના ના અહીંયા જાવું તમ તાર વયો નહીં ઈ છે ને એને ભાભીની બાજુમાં બેહવા આવ્યા લસણ ફૂલાવા મને લહણ નહીં ફોલવાનું એમાં વાસ કેવી આવે લ્યો. હાથમાંથી ધોઈએ ને તો આ વાસ નથી જાતી લાડકો દે અરે ભાભી મારો માં ખબર છે ને આ નાનું એવું મગજ હોય ખોટું હલી ભલી થાય ને તો એક તો માંડ અત્યારે બોલી શકું છું તમારું બધું કરી શકું છું કામ હવે પછી ગાંડો થઈ ગયો તો બા આ તે છે ને તે આખા ઘરને હલાવી નાખ્યું છે હાચી તને વાત કોણ છે. હલાવી શકે હે બા ઈ એમ કેસ કે નાનું મગજ આનામ લાગે મગજ હોય એવું. એકેય નથી ભગવાન મૂકવાનું જ ભૂલી ગયો છે. લે વળે જો બા મને જેટલી ખબર પડે છે ને એટલી કે મગજ હોય ને તો જ માણસ હાલી શકે બધું કામ કરીએ કે બાકી કરવાનું કઈ રીતે તું જવા દે ને કામની વાત કરને હું છે બા વાત એવી છે કે મારે થોડા પૈસા જોતા હતા તો જો તમે આપો ને તો થોડું ઘણું મારે વસ્તુ લાવવાની હતી તો છે પૈસા તો છે પણ તારા હારું નથી દેવાના જ નથી તાર જે કરવો ઈ કર મારી પાસે પૈસા માગવાના નહીં પણ બાપ રોજ રોજ ક્યાં માંગુ છું હા તો થોડીક જરૂરિયાત છે એ હાટું માંગુ છું આમે તે તું 2-5 રૂપિયા માગવાનો નથી તારે જ પાછળ 3-4 મીંડાઓ હોય એટલા રૂપિયા જોતા હોય પણ હું તને દેવાની નથી પણ બા જો કેટલી વાર મેં તમને કીધું છે કે ખોટો ગુસ્સો ન કરો આ ગુસ્સો કરે ને પછી ઉધરા આવે ઉધરામાંથી તાવ આવે તાવમાંથી શરદી થાય એટલે કે શરદીમાંથી તાવ થાય એટલે કહું છું બા હળવા પડો એના કરતાં ગુસ્સા કરવા કરતાં મને થોડાક પૈસા આપી દો ને આ ઘર વખરી માટે જ જોઈએ છે પૈસા છે ને ચણા મમરા નથી કે હું તને મુઠ્ઠો ભરીને દઈ દઉં પૈસા નહીં મળે બીજી વાત કરવી હોય તો કરે ને આ તારી લાડકી ભાભી માગે ની પાસે એટલે બા કહું છું તમે આપી દો ને પૈસા મારે ઘર વખરી માટે જોઈએ છે મારું પોતાનું થોડું કામ છે એ હાટું માંગુ છું એ ના પૈસા તો મળશે જ નહીં અને તમારે જે કરવો એ કરો હું જાઉં છું મંદિરે અરે બાપ પણ ઊભા તો રહ્યો એ રામ મારી વાત તો સાંભળો બાપ બા આવું જ કરે જ્યારે હોય ત્યારે અરે જરૂર હોય તો માંગતો હોય ને ખોટા ખર્ચા ક્યાં કરું છું ક્યારે બા એટલે જ કહું છું કે ભાભીની બાજુ રહેવાય તો ભાભી છે ને કોક દીક મદદ કરે જોઈએ છે ને પૈસા તમારે પૈસા જોઈએ છે ને હા પણ ઉભા રહ્યો હું લઈ આવી દઉં અરે ભાભી તમે શાંતિ રાખો ને એ ભગવાન લ્યો હા પૂરા 500 રૂપિયા છે હો ના ના એટલા બધા નથી જોતા આલ્યો હવે રાખો ને આલ્યો ને હવે કામ આવશે તમારે અને આમ જોવો બસ તમારા ભાઈને કે બાને કોઈને કહેતા નહીં કે મેં તમને રૂપિયા આપ્યા આ છે ને મેં હંગરીને ભેગા કર્યા છે આ રૂપિયા ભાભી હા શું કહું ને તો માં હકીકતમાં તમારા જેવી હોવી જોઈએ અને તમે ચિંતા નહીં કરતા હો મારી પાસે જોગવાઈ થાય ને એટલે હું તરત જ તમને પૈસા આપી દઈશ એક નાખીને આગળ ફેરવીને ઊંધા હાથની તરત જ આપી દે કઈ શરમ જેવું છે કે નહીં આમ તો ભાભીમાં કરે છે અને પાછા તો એમ કહે છે કે હું તમને રૂપિયા આપી દઈ આ માં છે એ કોઈ દીકરા પાસે પાછા રૂપિયા લે માગે તો બુદ્ધિ કોની લેવા જ આવી
એટલે જ કહું છું કે મગજ છે જ નહીં તમારામાં. સારું હવે તમને એટલી બધી દયા આવતી હોય ને મારી ઉપર તે ખારેથી દેરાણી લઈ આવો ને મારા હાટું. દેરાણીની વાત ન કરો હો ને. ખબર જ હતી કે લઈ આવશે જ નહીં મારા હાટું દેરાણી. શાંતિ રાખો ને ભાઈ, શાંતિ હા હવે જાઓ, તમારે કામ હતું ને. હા આવજો હો ને. હા ક્યાં આવો ભર્યો તો તમને. હા ભાઈ, હા હું શું કહું છું, આ વખતે વરસાદ તો રેડી થઈ જ ગયો છે. રેડી આ ખેતરમાં પાણી આપણે ભરી દીધું છે. તો હવે હા ચોખા ક્યારે વાવવાસ? એટલે તને ના નથી પાડી કે આ વખતે ચોખા નથી વાવવાના. આ વખતે તને શું કીધું હતું? જીરું કરવાનું કીધું છે મેં. તું કા ભૂલી ગયો પાછો? અરે પણ ભાઈ આપણી ચોખાની વાત થઈ હતી એટલે તો મેં આ ખેતર તૈયાર રાખ્યું પાણી ભરીને. બસ ચોખાની વાત થઈ હતી આપણે. તો હું સારું તો મને ભૂલાઈ ગયું છે. જો ભાઈ હાચું કહું તો જ્યારથી ભાભી આવ્યા છે ને ત્યારથી બધું તમે ભૂલતા જાવ છો. આ ભાભીને પ્રેમ કરો એ વાત હાસી છે, પણ થોડું ઘણું ધ્યાન છે ને એ આ ખેતરમાં આપતા રહ્યો. એ રામ રામ. અરે ધ્યાન જ આપું છું ભાઈ, પણ આ વાત મગજમાંથી નીકળી ગઈ છે. પણ એક કામ કરીને આ ચોખા ને જીરું બે કે આ વણ જીરુંનો ભાવ સારો છે, થોડુંક જીરું વાવી દેજે. આ તો ઓલી પાદરવાળી જમીનમાં જીરું કરી નાખીએ બીજું. હા બસ એમ. એટલે છે ને વાંધો ન આવે. હા તે સારું. અને હું તને બીજું શું કહું છું, હા ભાઈ મારી વાત તું એ બધું મળ. હા હવે તું આ વખતે છે ને હા જ્યારે બિયારણ લેવા જા ને ત્યારે મંડળીનું કામે પતાવતો આવજે. હા એ તો કરતો આવી. પછી ભરવાની છે અને પછી ઉપાડવાની છે, બે કરવાનું યાદ છે ને? હા ભાઈ હા, મને હંધી ખબર છે કે બહેનના લગ્ન આવે છે. મતલબ કે થોડાક સમય પછી હવે બહેનના લગ્ન તો કરવા જ જોઈએ ને. અને લગ્ન વખતે આપણે મૂડી તો ભેગી કરવી જ જોઈએ ને. પણ હું શું કહું તમને, હા હા એ બધું થઈ જાય. તું એની હું કામ ઉપાધિ કરીશો તમ તારે? કારણ કે છે ને હા લગ્નનું ટાણું આવે ને ત્યારે બધું ભેળું થઈ જાય. હે એ ઉપાધિ એચા દીની ન કરવાની હોય. હવે લગ્નમાં એમાં હું ન્યા ઓલી છે મોટી વાત. એવું નથી ભાઈ. લે અમારા બે ભાઈઓ હું વાતોના વડા કરે છે. એ રામ બે પેલા બે પછી કહીએ. કાંઈ નહીં. હા હવે ટૂંક સમયમાં તારા લગ્ન લેવાના છે ને, ત્યાં નાનકો છે ને એની ચિંતા કરતો હતો. મને કહેતો હતો કે ભાઈ હવે આ લગ્ન માટે પૈસા ભેળા કરવા પડશે. મેં કીધું ભાઈ થઈ જાય અંધુ, હવે ટાણું આવશે ત્યારે. હું તો એ જ કહેતો હતો કે હવે છે ને આ આપણા ઘરમાં બહુ નડે છે. જ્યાં હોય ને ત્યાં આડી જ આવે છે. એટલે હવે આને ઘર બારી કરીએ એટલે આ ઘર ખાલી થાય. લે ભાઈ આમ જોવો તો આ કેવું બોલે છે, તમે જરીક સમજાઈ દેજો હો આને. સમજો આ લગ્ન કરવાની વાત છે, નડવાની વાત વચમાં ક્યાં આવી? હે હા મને ખબર છે કે ઈ અહીંથી જાય એટલે તારો વારો આવે એમ તારું કહેવાનું છે ને? ભાઈ ના હવે મને કોઈ ઉતાવળ નથી. હું તો ખાલી આમને વાતો કરતો હતો. આની થોડીક અણી મસ્કરી હા કરતો એ તો હતો. મને ખબર છે તારી બધી હો. પણ હું શું કહું ભાઈ, હા આ વખતે આપણે ચોખા વાવવાનું ને જીરું વાવવાનું વાત તો કરીએ છીએ, પણ એ પાક લેતા લેતા ઘણો સમય વીતી જાય. અને કે કુદરત ઉપર કંઈ આપણે બેસી તો ન રહેવાય. ક્યારે શું થવાનું છે, આ પાક સારો થાય કે નહીં થાય એ તો આપણે એની ઉપર જ છોડવું પડે ને. હા જો મારી વાત સાંભળ, આ વખતે આપણે જીરું ચોખાનું જે વિચાર્યું છે ને વાવવાનું, હા એક જુગાર છે. આમાં લાગે તો તીર નકર થોતા. એ તો કહું છું ભાઈ. હા અને હવે છે ને બેનની ઉંમર થઈ ગઈ છે, અને જો યોગ્ય ઉંમરે આપણે એને એના હાથ પીળા કરીને એને હારે ન વળાવીએ ને તો આ સમાજમાં આપણી થૂથું થાય. હા હા ભાઈ તને ખબર જ છે મને હે કે આપણે છે ને વખત થાય તેને વળાવવાની જ છે. તો મારો એક સુઝાવ હતો, જો તમે માનો તો. હું એક કામ કર્યું હોય તો આપણે આ થોડીક તમારી ને થોડીક મારી થોડી જમીન વેચી નાખી હોય તો થોડાક પૈસા આવી જાય ને બેનના ધામધૂમથી લગ્ન થઈ જાય. એટલે હા તું કહેવા શું માગે કે હા આપણી જમીન છે એ વેચી નાખવાની એમ? અરે બધી ક્યાં કહું છું, થોડી વેચશું ને તોય બેનના ધામધૂમથી લગ્ન થઈ જાય અને સમયસર એને પણ આપણે વળાવી દેવું. હા જો મારી વાત સાંભળ, હા છે ને હા બેનને ઘરમાં રાખવી પોહાય, પણ આ મારા ભાગની જમીનમાંથી એક ટુકડો વેચવાની વાત ન કરતો. પણ ભાઈ જમીન છે ને ભાઈ તમને ખબર તો છે આ કુમાર છે ને હવે ઉતાવળા થયા છે. કારણ કે આ દર વર્ષે આપણે એમ જ કહીએ છીએ કે આ વખતે પાખારો નથી થયો, આ વખતે જોગવાઈ નથી, આ વખતે કંઈક આમ થઈ ગયું તેમ થઈ ગયું. હવે દર વખતે જો આવું નવું કરતા રહેવું ને તો કદાચ સારું હક પણ આપણા હાથમાંથી જતું રહે. એટલે માની જાવ ને વધારે ક્યાં છે વાત, આ એક બે વીઘો વેચશું તોય આપણું કામ થઈ જાય. દેવલા ભાઈ તું હું કામ અત્યારથી એટલી બધી ઉપાધિ કરશો? ભાઈ તમે કાંઈ ઉપાધિ કરો માં હો, આપણે જમીન નથી વેચવી તમ તારે, હા અને હું વેચવાય નહીં દઉં. હા અને જો સાંભળ, હા તે જમીન વેચવાની વાત આજ કરી ને કરી
હા તારે વેચીને તારા ભાગની જમીન તો વેચી નાખજે અને પરણાવી પરણાવી દેજે. બાકી મારા ભાગની જમીન વેચવાની વાત નહીં કરતો. આ ઘરમાં પડી રહે ને તો મને પોહે, બાકી મારી જમીનનો ટુકડો વેચવાની દઉં, યાદ રાખજે. અરે પણ ભાઈ કેવી વાતો કરો છો તમે? દેવેન, તને તો ખબર છે ને કે ભાઈને એની જમીન ગળે બાંધેલી છે. બેન મને ખબર જ છે, પણ જમીન કરતાં છે ને સૌથી હવાઈ તું છે અમારા માટે. અરે તારા માટે અમે આટલું ના કરીએ કે તો અમે ભાઈ નકામા તારા. એ બધી વાત હાચી, પણ આપણે જમીન વેચવાની નથી થતી બસ. હે ભગવાન, હા તો હાવ થાકી ગયો. જીગો, હે ભગવાન, આ વાતાવરણ એવું બગડ્યું છે ને, થાક 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 ન કરો. જીગો શું કરે છે? પાણી લાય. હે ભગવાન, લ્યો. હા, હું માથું દુખે છે, પાણી લ્યો. હા દબાઈ દઉં તો એ? હા, દબાવવું જોઈએ એવું લાગે. થાકી ગયો. ના તો પાડશો જ નહીં. હા, ના હું પાડે. એક તો કારક વળી સામે આવીને માથું દબાવવાનું કે. ઠીક, એટલે જ્યારે ત્યારે માંદા પડે ત્યારે બીજા આવતા હશે નહીં? હવે એમ ક્યાં મેં કીધું. હું તને કહું, હા વર્ષે તો છે ને આપણી વાડીમાં પાક ખારો થયો છે. હા, દેવાની જમીન કરતાં છે ને આપણા ભાગની જમીનમાં છે ને મબલક પાક ઊભો છે. હે, એટલે આ વખતે આપણે તો બહુ શાંતિ છે. હે ભગવાન, જ્યારે હોય ત્યારે બસ તારું ને મારું, તારું ને મારું. હવે આપણે ને દેવાભાઈની જમીન કઈ બે નોખી છે? હેક તો છે. આ હું સમજા છે કે બાપુજીએ ભાગ પાડી દીધા છે, પણ એ હું કામ પાડ્યા કે તમારે બે ભાઈઓને ભવિષ્યમાં ઉઠીને બોલવાનું ન થાય એટલા માટે. પણ તમારે છે ને તારું ને મારું કરતા જ આવડે છે. અરે પણ હવે કેવી વાત કરે છે? આ બાપુજી પહેલા જ ભાગ પાડી દીધો, બરાબર? ભાઈ એના ભાગની જમીન એની છે ને આપણા ભાગની જમીન આપણી છે, તો એ હા તારું મારું જ થયું ને. ભેગા જ રહીએ છીએ ને, વ્યવહારે ભેગો જ છે ને, એક જ ચૂલે રાંધીને ખાઈએ છીએ ને હંધાય, બસ. તો એમાં તારું મારું ના હોય. આ તો બાપુજીએ જે કર્યું એ હારા હાટું કર્યું. એને ખબર હતી કે આ મારો મોટો ગગો છે ને એ ભવિષ્યમાં બોલશે જ. લે, કારણ કે આ દેવાભાઈના મગજની મને ખબર જ છે, એકદમ સીધા ને સાદા છે. એ કોઈ દિવસ કોઈ અરે કામ વગરની લપે ના કરે. હા એ તો મને ખબર છે. હા, તારો દિયર તારો બહુ લાડકો છે ને એટલે તું એના જ વખાણ કરી. હે, આ ધણીના તો વખાણ કરતા કોઈ દી આવડ્યું નહીં. જ્યારે હોય ત્યારે બસ આ મને કાબો ચિતરવો છે અને એનો દેર ને એની નણંદ એ જ બે હારા. આજ મને શું કહેતો હતો તને ખબર છે? હા, કે આ સંધ્યાના લગ્ન નજીક આવે છે તો આપણે છે ને હા એને જમીન થોડી થોડી બે ભાઈ ભાગની વેચીને પરણાઈ દઈ. મેં તો શોખી ગઈ ના પાડી દીધી. તારે વેચી જ વેચે, મારા જમીનનો ટુકડો વેચવા નથી. હું કાંઈ વાત કરે છે. લે, તમને છે ને રૂપિયાનો લોભ કોઈ દી ગયો નહીં. બસ તમને રૂપિયાનો જ મોહ પડ્યો છે. રૂપિયા ક્યાંથી આવે ક્યાંથી આવે, બસ રૂપિયો જાય તમને નથી લાગતો. હવે તમારે ના પાડી દેવાય એને કે ભાઈ સંધ્યા તારી એકની નહીં, મારી બેન છે. એને કાંઈ ભાન પડે? તારું ડોહું છે ને, કાલ સવારે છોકરા થાય પછી એને એની હાટું ભેગું નહીં કરવું પડે? હે છોકરા થાય ને તે નસીબનું લઈને જાય છે છોકરા. એની તમે હું કામ અત્યારથી ઉપાધિ કરો છો? એ બધી વાતું છે. આ બાપુ કાંઈ ઉપરથી વરસાદ ન થતો, પૈસા નથી, એ બધી મહેનત કરીને કમાવા જ પડે છે. અને તું છે ને મને સલાહ ન દીધા કે આ તારી પાસે સાથ સહકાર માંગુ છું ને એ આપો. આ તો જ્યારે બધી સલાહના પોટલા લઈને ખોલીને બે આમ કરો ને તેમ કરો, જાણે મને કઈ ખબર જ નહીં પડતી હોય. કેમ કે તમારે કોઈના સાથની સહકારની જરૂર નથી. મંડાણા છો. હા જોવો ને. હા, હું આને કહું છું, જો ને બુદ્ધિ વગેરેની કઈ ભાન પડતી નથી. હા હા, મારા ખેતરમાં મારા ભાગની જમીન છે, એમાં પાક સારો છે. તે મેં એને વાત કરી કે ઓલા દેવા કરતા આપણી જમીનમાં સારો પાક હતો કે તમે તારું મારું કરો છો. હવે એ પાછો મને બહાર શું કે ખબર છે એ કે આવડી સંધ્યાના લગ્ન કરવાના છે ને તે બે ભાઈ થોડી થોડી જમીન વેચીને આપણે ધામે ધૂમે લગ્ન કરી. મેં તો કઈ ના પાડી દીધી બા કે હું મારા ભાગનો ટુકડો નહીં તારે વેચ્યું વેચજે. ના ના, હાચી જ વાત છે. એના ભાગની જમીન હું કામ વેચે અને હું કામ કરે? બેવના ભાગ પડી ગયા છે ને તો એને મહેનત કરવી નથી અને પછી આના ઉપર નાચવું છે, એ ન થાય. મારો દીકરો આમને આમ થાકી જાય એકલો એકલો કામ કરી કરીને. એટલે સંધ્યા બેન છે એ દેવાભાઈને એકની જ બેન છે. રાજની કઈ નથી થતી, તમારી કઈ નથી થતી. ઓય ભલે થાતી હોય. બા તું છે ને હા તારું મોઢું બંધ અંદર તો તારું કામ કરી જા, ઊભી થતા. હા તો મને શું શોખ છે? તમને સારું લાગે એમ કરો. બાકી જમીન તો તમારી વેચાય, દેવાભાઈની એકની નહીં વેચાય. મંડાણી જ છે પણ હા બોલ 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 કરે છે, કાંઈ સમજે નહીં હુજે નહીં ને. અરે આ જ્યારે હોય ને બા હા ત્યારે સલાહના પોટલા ખોલીને બેઠા હોય. હા ઓલો જરાક બે મીઠી મીઠી વાતો કરે ને ત્યાં એના પલ્લે પડી ગઈ મારો દીકરો મારો દીકરો મારો. સાંભળ, હું તને કહું, આ દેવલો
જ્યારે હોય ત્યારે મારી પાસે પૈસા માગવા આવે. એને કામ કરવું નથી, મહેનત કરવી નથી, અને બસ મને પૈસા દ્યો પૈસા દ્યો. હું એને 1 રૂપિયો દેવાનો નથી હો. દેતા જ નહીં બા. તમને ખબર છે ને લખણ કેવા છે? હા. હા, ઓલા દાડિયા ઓલા ભાગ્યા છે ને માગે ને એટલે દાતાનો દીકરો બધાને આપી દે ને પછી રે લુખો પછી માંગે ઘેરે. આ બધા છે ને મોટો દાનવીર થઈ ગયો છે. કોઈનું દુઃખ એનાથી જોવાતું ન હોય એમ બધાને. બા હો માગ્યા હોય તો 200 આપે. મેં ના પાડી 1000 વાર ના પાડ્યું. તારે ડોહા દાડિયા બાડિયા દેવાય નહીં કીધું. એ તો માજ્યા કરીને ટેવ પડી ગઈ હોય. પણ હું એમ કહું, એને તો હાથ પગ હલાવવા નથી એટલે એને ખબર ક્યાં છે કે મહેનત શું કહેવાય. લ્યો મા પાસેથી ને ભાઈ પાસેથી લઈ લઈને આપી દીધા. અરે બા બધું કરે છે, મહેનત કરે છે ને કમાય છે સારું, પણ તો આ વેસવામાંથી ઊંચો આવે તો વધે ને. સાચી બધા વાત બા દઈ દેવું છે. આ દાનવીર કરણ ને આમ જેમ નામ લખાવું હોય તકતી ઉપર કે હું ફલાણા ભાઈનો દીકરો, હું દાનવીર છું મોટો. સો હંધુઈ છે ને 1 ડઝન લખી નાખજો હો. આમ તો એક કામ કરો ને, હા સમસ્યાઓ ને વાયટકા ને એવું બધું 2 ડઝન લખી જ નાખજો. એ પણ 2 ડઝન ને શું કરવું છે? 1 ડઝન તો બહુ થઈ ગયું. અરે એક જોઈએ. ડઝન જ લખું છું. નહીં 2 લખજો. હા મહેમાન આવે ત્યારે શું કરવાનું? હા નવીન વસ્તુ હોય તો વાપરવા થાય. અને જો હેલે લખી નાખજો અને ગોળી પણ લખી નાખજો. અને તાંબાના 3 ત્રાહ લખજો અને સ્ટીલના 3 ત્રાહ એ લખજો. હળવું હળવું બોલો. અહીં બધું એકાયરે ક્યાંથી લખાય? પેલા તો લ્યો. હું લખવાનું છે પેલા લખો હેલ, અને પછી ગોળી લખો, ઢાંકણા વાળી ગોળી આવે ને ઈ મોટી સ્ટીલની. પછી પિત્તળનું બેડું લખો. અને પિત્તળનું બેડું. હા પછી ત્રાંબાના 3 ત્રાહ લખી નાખો. પછી સ્ટીલના ત્રાહ આવે ને એ લખી નાખો. એ પણ આટલા બધા હું કરવા છે? તાંબાના 3 ને સ્ટીલના 3 ને બધાય ભેગા કરીને ક્યાં જાવું છે મારે એટલું બધું લઈને? પછી તમારી હાહુ સંભળાય છે કે માવતન ત્યાંથી કાંઈ કરિયાવરમાં નથી લાવી. હવે 1 ડઝન 1 ડબ્બા લખી નાખો. નાના મોટા આખો સેટ આવે ને ઈ. નાની મોટી 100 બહેણી. હા સાહી દૂધ ને ભરવાની. પછી લખી નાખો 3 ડોલ આવે ને સ્ટીલની ઈ. પછી ઢોકળીઓ લખી નાખો. મને ક્યાં ઢોકળા ભાવે છે? આપણે ઢોકળિયું નથી એ લેવું. મારી માં હંધુઈ લઈ જવું પડે હારે. હવે છે ને 2 ડઝન ચમચી લખી નાખો. ઈ તો ઉપર લખાવી નહીં. તમે માર જેમ ભૂલકણા થઈ ગયા છો, ભૂલી ગયા છો હાવ. કાઠરોટ લખો નાના મોટી 2 હાલો હવે. અને આ જો હા મિક્સર કેવું તમારે લઈ જવાનું હોય તો એ પણ લખી જ નાખજો. આમ તો લખી જ નાખો. પછી ટોડલિયા લખી નાખ્યા. ઈ તો આપણે ઓલીને નથી દીધા ભરવા હાટું તો આપણે ટોટલ. ઓલા આપ્યા છે ને, હા ઓલા ત્યાર આવે ને એ પણ લખી નાખો. હારા લાગે વાર તહેવારે બાંધ્યા હોય ને દરવાજામાં તો તમને ખબર છે. સારું હે બસ હો. હવે આનાથી વધારે મારે કાંઈ નથી લેવું. કેટલું બધું થઈ ગયું. આ લખી જાય છે ને એમ તો વધતું જ જાય છે. હવે હારે લઈ જવું પડે એમાં થોડું હાલે. સો તમને છે ને 1 ચમચી ભરની તો હું 1 હળી ભરની કમી ન આવી જોઈએ તમારા હારામાં. જરી કે વસ્તુ ન આવવું જોઈએ જેથી કરીને તમારા હાહુ હરા નણંદ એમ કોઈ કહીને ન જવું જોઈએ. સંધ્યા ને બાપાને ઘરેથી કાંઈ નથી આપ્યું. એ મને નહીં કે બધાય નથી ખબર કે એને માથી હવાઈ ભાભી છે એટલે કાંઈ ઘટવા નહીં દે એમ. હા બસ ભાભીના વખાણ ના કરો ખાલી ખોટા. અને છે ને આસાના મને હું લખાવું ને એમ લખો હજી હાલો હવે. લે હજી લખવાનું છે. હજી કેટલી વસ્તુ બાકી છે લખવાની? સારું બોલો. તમને આડો ચડતી લાગે છે કાં લખવાની? આળો કાંઈ નથી જડ. ભાભી હા કા દોડતા દોડતા આવ્યા. આમ જોવો તો આ તમે. હા પરસેવો પરસેવો. અરે એ તો હા ધીમે ધીમે આવતા હોય તો. કામ કરતો આવ્યો તો ને, અને આ રસ્તામાં હવે આ વાતાવરણનું થોડું નક્કી છે. થોડીક વાર ગરમી હોય તો થોડીક વાર વરસાદ હોય તો થોડીક વાર ઠંડી હોય. હવે છે ને આ પેલા જેવું વાતાવરણ નથી થયું. તો પલડી કાં ન ગયા થોડીક વાર વરસાદ હોય તો? હા ગરમી ગરમી કાં થયા? વરસાદ આવે ત્યારે આ કંઈક ઝાડવું અથવા કોકના પતરા નીચે ઉભા રહી જાય ને તો પલળીએ નહીં. ઠીક. હા તો હું તમને પલળવું ગમતું હોત તો અંબે ડોલ લઈને આવત. ના ના, અને તમને પલાળી દે. અરે એ તું તો ચિંતા કરમાં હું શિબલી શાંતિથી બેઠી રહે. તમારે છે ને મારી નણંદબાને કઈ કહેવાનું નથી હો. આ બાપા નહીં કહું. આ તમારી- બિચારા 5 દિનના જ મહેમાન છે. પછી તો ગો જાહે. લે બોલો કેમ ઘોજાય એટલે હું તમને નડું છું? ના રે ના, આ સંધ્યા બેન જાહે એમ. પણ તો ભાભી ભલે. સાચું કહું ને તો મારે તમને એક વાત કહેવી હતી. બોલો ને, હું વાત કેવી હતી? કોઈ છોકરી બોકરી ધ્યાનમાં આવી ગઈ? સૌ ભાભી રમતની કે ગમતની વાત નથી. હવે મારી તમારી હારે એક જરૂરી વાત કરવી છે.
વાત જાણે એવી છે કે હા તમે છે ને વારા ઘડીએ મારું ઉપરાણું ન લ્યો. કા પણ અને હું કે તમારું ઉપરિયામણું કોઈ દી લઈને બેઠી છું. એવું નથી. આ તમે ભાઈ હામું કે બા હામું મારો પક્ષ લેતા હોય ને તો એમને સારું નથી લાગતું. તો તમારે એવું ના કરવું જોઈએ. પણ જે સાચું છે એની બાજુ હું બોલું છું તેમાં ઉપરિયામણું લેવાની વાત જ ક્યાં આવી છે ભાઈ. તમારી વાત હંજી હાસી છે, પણ આ સમયમાં વ્યક્તિને હાસું નહીં પણ એને શું યોગ્ય લાગે છે ને એ સાંભળવું ગમે છે. એ હાટું તમે છે ને એ લોકો સામે મારી વાતો કરો ને એટલે એ લોકોની નજરમાં તમે ખરાબ થાવશો. અને હું નથી ઈચ્છતો કે મારા ભાભી મારા હાટું થઈને કોઈની નજરમાં ખરાબ થાય. સાચી વાત છે. આ દેવેનભાઈ છે ને એ હાસું જ કહે છે ભાભી. તમે ખોટા બધાની આંખે ચડો ને એવું આપણે નથી કરવું. એના કરતાં તમે આ દેવેનભાઈનું ઉપરાણું લેવાનું જ બંધ કરી દો. હે જો છે ને જેની આંખે ચડવું હોય ને એની આંખે તમારે ભલે ચડતી, પણ જે સાચું હોય છે ને એની બાજુ જ બોલે હું. હાસાની તડફેણમાં જ રહે. હે લોકોને તમ તારે જેટલા ઉલાડા મારો હોય ને તમ તારે મારવા દો, મને કાંઈ ફરક નથી પડતો. અને છે ને તમે કાંઈ ફરક પાડતા નહીં. એને તો બેને મારા દીકરાને આદત છે. હા તમે બે હગા ભાઈઓ સોવો તો એને ખારખેદો કરે છે ને, કરે છે કે નહીં તમે જ કહો. બસ તો પછી એને જેમ કરવું એમ કરવા દો. આપણને સારું લાગે એ આપણે કરવાનું છે. અને તમે બે છે ને એ વાતની ઉપાધિ કરતા નહીં અને લગ્નની તૈયારી કરો બેનના. હવે દાંત કાઢો બે, ઊભા ટોયાની જેમ બેઠા સોવો. પરાણે હરખા કાઢો. હા હા હરખા. હા બસ. અને તમને હમ દેવા પડશે. ના ના આવે. ઠીક, સારું હાલો. તો હવે પાછું લખવાનું ચાલુ કરી દેવું છે. એક કામ કરો, હવે આપણે દેવાભાઈને દઈએ એ લખ્યો હંધુય. હું મારે લખવાનું છે વળી. લે લખો. 4 ડઝન કેળા, 2 ડઝન દ્રાક્ષ. લખો, હું જેમ લખાવું ને એમ લખો. હા દેવાને સંધ્યાની હારે કરિયાવરમાં દેવાનો છે. લખો. એ નો સારું લાગે. આ કોઈ દી ભેળો છે બેનની હારે ભાઈને કરિયાવરમાં દેવા નો સારું લાગે ભાભી, નો સારું લાગે.